રવિવારનો દિવસ છે, તમે અને હું આરામ કરી રહ્યા છીએ, પરંતુ આજનો દિવસ રવિવારનો દિવસ એ રજાનો દિવસ છે. પરંતુ આજે આશ્ચર્યજનક એ છે કે સરકારી મંત્રીઓને અને મુખ્યમંત્રીને આજે રજા નથી. સામાન્યતઃ કેબિનેટની બેઠકે બુધવારે મળતી હોય છે, પરંતુ આજે ગુજરાતમાં ત્રીજી વખત રવિવારે બેઠક મળી છે. ગુજરાતમાં જ્યારે રવિવારે મંત્રીમંડળની બેઠક મળી છે ત્યારે કંઈક નવું થયું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ. હું છું કિશન. રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસે મંત્રી અને મુખ્યમંત્રીની બેઠક મળે તો તમને કેવું લાગે? રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ બંનેના ગુજરાત પ્રવાસ બાદ રવિવારે કેબિનેટની બેઠક મળી રહી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ જે રાજ્યના મુખ્યમંત્રી છે તેમના દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે ને જેમાં તમામ મંત્રીમંડળના લોકોએ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે રવિવારની બેઠક શા માટે? સોમ મંગળ બુધ મંત્રીઓએ ગાંધીનગરમાં હોય છે, બુધવારે કેબિનેટ થઈ જતી હોય છે. બુધવારની કેબિનેટ થયા બાદ મંત્રીઓ અને ધારાસભ્ય એ ગુરુ શુક્ર શનિ રવિ પોતાના વિસ્તારમાં જતા રહેતા હોય છે. આ રૂટીન છે અને હંમેશાથી છે, કારણ કે વિસ્તાર પણ સાચવવાનો છે, નહીતર જીતાશે કેમ? પરંતુ ભૂપેન્દ્રભાઈ સરકારની રવિવારની બેઠક એ લોકોને ઉત્કંઠા પેદા કરી રહી છે કે શા માટે રવિવાર? અગાઉ ગોધરાકાંડ વખતે રવિવારે કેબિનેટ બોલાવવામાં આવી હતી. તત્કાલીન ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહના રાજીનામા વખતે રવિવારે બેઠક બોલાવવામાં આવી હતી. તો આવતીકાલે બેઠક શેના માટે, શું કામ, એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. શું રવિવારની બેઠક એ મંત્રીમંડળમાં વિસ્તરણ માટે બોલાવાઈ રહી છે? શું રવિવારની બેઠક પછી મોટા પાયે ગુજરાત સરકારમાં શું કોઈ ફેરફાર કરવાના છે? અથવા તો જે અત્યારે સાંપ્રત પરિસ્થિતિઓ છે અને એમાં જે રીતે સરકારનું દિન પ્રતિદિન અલગ અલગ મુદ્દે ધોવાણ થઈ રહ્યું છે, ખેડૂતોના મુદ્દા હોય, ઇકોઝોનનો મુદ્દો હોય, મોંઘવારી હોય, અત્યાચાર, બળાત્કાર જેવી ઘટનાઓ છે, શું આ મુદ્દે રવિવારની બેઠક બોલાવાઈ રહી છે? શું મુખ્યમંત્રીએ મંત્રીઓના કામથી સંતુષ્ટ નથી એટલા માટે રવિવારની બેઠક છે? કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના વધતા પ્રવાસ એ મુખ્યમંત્રીના કાનમાં કંઈક કહી ગયા છે, ભૂપેન્દ્રભાઈ આ બરોબર નથી ચાલતું, તમે ઠીક કરો? શું એટલા માટે ભૂપેન્દ્રભાઈએ રવિવારે બેઠક બોલાવી છે? શું કામ રવિવારે બેઠક બોલાવી છે એ ચર્ચાનો વિષય છે. મને તો નથી ખબર શેના માટે બેઠક બોલાવી છે. સામાન્ય રવિવારે રજાનો દિવસ હોય છે, મંત્રી મુખ્યમંત્રી બધા પોતપોતાની રજા માણતા હોય છે, મંત્રાલયમાં નથી હોતા, ક્યાંક અલગ અલગ પ્રવાસના કાર્યક્રમોમાં હોય છે, જનતાની વચ્ચે હોય છે, એટલે સરકારમાં રજા હોય છે, એ લોકો કામ કરતા હોય છે. એમાંય નવરાત્રી જેવો પર્વ છે અને એમાં શું કરવા? કારણ કે અત્યારે મોટા ભાગના ધારાસભ્યને પોતપોતાના વિસ્તારની નવરાત્રીઓમાં જવાનું હોય, મંત્રીશ્રીઓને ખાસ નવરાત્રીની અંદર પોતપોતાના વિસ્તારની અંદર હાજરી આપવાની હોય, એ પણ ખૂબ જરૂરી છે. શું ગુજરાતના રાજકારણમાં ખૂબ મોટા પાયે ફેરફારની શક્યતા છે? ગુજરાતના રાજકીય માહોલમાં એકદમ ગરમીનો માહોલ છે કે રવિવારની બેઠક શા માટે? જોકે બેઠક શેના માટે હતી, શું હતી, તો બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના મંત્રીએ, પ્રવક્તા મંત્રી મીડિયા બ્રીફિંગ કરશે ત્યારે જ ખબર પડશે. પરંતુ આ બેઠકને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ છે. ખાસ તો એ લોકો ખુશ છે કે જેમને મંત્રી બનવાની આશા છે કે હાઈસ રવિવારે કંઈક મંત્રીમંડળના વિસ્તરણની બેઠક થાય અને મારું નામ હોય તો કંઈક મજા આવે. એ લોકો ખુશ થઈ રહ્યા છે. તો જે લોકોને મંત્રીમાં છે અથવા તો કંઈ નથી, એ લોકોને ક્યાંક ડર પણ છે કે સાલું આ બેઠકથી ક્યાંક આપણા પત્તા ના કપાઈ જાય, એવો પણ ડર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જે રીતે તત્કાલીન રીતે પોતે રાજીનામું આપીને આખી સરકાર બદલી નાખવામાં આવી હતી, એવો એક ગુજરાતમાં કારસો થયો છે, એવો એક પ્રયત્ન થયો છે અને એક એનું પ્રેક્ટિકલ થયું છે કે ભાઈ આખી સરકાર બદલી દઈએ તો શું થાય? કોઈ ચૂંકે ચા પણ ના કર્યું તો શું આવું કંઈ થવાનું છે? આવી પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. એટલે ઘણા બધા છે, સો મેની ક્વેશ્ચન માર્ક એમ, એટલે ઘણું બધું. શું થશે કોઈને ખબર નથી ભાઈ. પણ આ તો ભારતીય જનતા પાર્ટી છે, રવિવારે પણ સરપ્રાઈઝ આપી શકે છે. શું થશે એ આપણે જોવાનું રહ્યું, પણ શું થશે સૌથી પહેલાં તમને ન્યૂઝરૂમમાં ખબર પડી જશે. એટલે ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરી લેજો અને રાજકીય હલચલ જોવા માટે આજે જ આ ચેનલને ફોલો કરી લેજો. નમસ્કાર.